જો હસબન્ડ વાઈફની વચ્ચે ઝઘડો થાય જ. ઝઘડો થાય ને એટલે બહેનોને એ જ કહેવાનું હોય કે આ તો હું છું ને એટલે અહીંયા ટેકી છું. જો મારી જગ્યાએ બીજી કોઈ હોત ને તો કે દિવસની વહી ગઈ હોત. આવું કંઈ કે ન કંઈ જ. સપના બેયના હોય, પુરુષોના હોય અને સ્ત્રીના હોય. પણ કેવું થાય કે સ્ત્રી બોલી દે કે મેં તો આવા આવા સપના જોયા હતા, આવું તો મેં ભાયરું નહોતું, એવું મારે અહીંયા આવીને જોવું પડ્યું. તો તમે મને એ કહો, આપણે આપણા સપના પૂરા કરવા હાટું લગ્ન કરી છે. સપના જ જો પૂરા કરવા હોય તો મા બાપ આપણા સપના પૂરા ન કરે. અને પુરુષોને તો કોઈ જાણે સપના જ કેમ જાણે ન હોય, એને તો બસ ગધેડાની જેમ કામ જ કરવાનું. એની ઉપર જવાબદારી આવી જાય છે એટલે એ પોતાના સપના ભૂલી જાય છે. અને બહેનોને જરાય નબળું નથી હાલતું. ઘણી જગ્યાએ તમે જોજો, બેન નાની નાની લાગશે અને ભાઈ હોય ને એ ઉંમરમાં નાનો હોવા છતાંય મોટો લાગે, કેમ કે એને ટેન્શન જ એવડું હોય. એને ગમે તેમ કરીને કામ કરીને રાતે ઘરે પૈસા આપવા જ પડે. સપના બેયના હોય. ક્યારેક ઘરના માણાને પૂછું કે તમારા શું સપના હતા એમ, પણ ના, એ કાંઈ નહીં, મારે આ વસ્તુ જોઈ છે, છોકરાઓને આ જોઈ છે. જેવો પગાર આવે ને એ આખા ઘરમાં ખર્ચો થઈ જાય. હરામ એના હાટું જો 500 રૂપિયા વધતા હોય તો. અને તોય આપણે એમ કહી આ તો હું હારી છું એટલે ટૈકી. કોક દી પૂછજો તમારા ઘરના માણાને કે તમારે શું સપના હતા અને એ સપના કેમ ભૂલી ગયા.